શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ પ્રગટની વાત ચાલે છે. તો પ્રગટ ના હોય તો મેળું કોને પૂજવા, કોને ભજવા, કોની આજ્ઞા પાડી, બધું મેળું થઈ જાય. એટલે પ્રગટ તો જોઈએ. પ્રગટ હોય એને પ્રગટ ખાવાનું હોય તો આપણે માનસી તે ગમે તે કરીએ પણ તો કાંઈ હાથમાં આવે નહીં. પણ એક કોરિયો મોઢામાં મૂકીએ એ ટાળક થાય. એટલે પ્રગટની વાત જો શાસ્ત્રી મહારાજ રાજકોટ હતા અને ભગતજી મહારાજ ધામમાં ગયેલા. તો રામજી ભટ્ટ હતા એ કે ઓહો પૃથ્વી પરથી મંગલ ગયું. તો શાસ્ત્રી મહારાજ કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી, એ હંમેશા જ રહે છે. અને ગેપ પડે તો વચ્ચે મૂકવા કોને? એટલે એ પ્રગટની વાત છે. અને આપણો સંપ્રદાય પ્રગટનો જ છે. પ્રગટ ના હોય તો કાંઈ પ્રાપ્તિ નહીં, બધું મીળું મીળું મીળું. એટલે પ્રગટની વાત શાસ્ત્રી મહારાજે જોડસૂતો કરી. અને આપણા સંપ્રદાયમાં પ્રગટની જ વાત છે. આપણો પ્રગટ સંપ્રદાય કહેવાય છે. એટલે વારા પરથી જે આવે તે પ્રગટ બધું ગોઠવેલું જ હોય. એ આપણને ખબર ન પડે પણ એવી રીતે ગોઠવેલું હોય અને વારા પરથી ચાલ્યા જ કરે. સહજાનંદ સ્વામી મહારાજ